હેલો મિત્રો, આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે સવારમાં તૈયાર થઈ ગયા છીએ ને આપણે જાય છીએ ખીરી। અમારી ચેનલમાં નવો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો આપણે ખીરી જાય છીએ મોગલમાના મંદિરે। તો મિત્રો ઓલરેડી આપણી સવારી થઈ ગઈ છે હાલતી મોગલમાના મંદિરે જવા માટે। તો પપ્પા ગાડી હલાવે છે ને છોટું બેસી ગયો છે બાજુમાં। એને જ્યાં જાય ત્યાં ભેગું તો આવવું જ પડે। અને મિત્રો આજ તો એવા ગીત ગાય ને એની કંઈક મોજ જ અલગ છે। આજે એને મગજમાં કંઈક નવા ગીત ડાઉનલોડ કર્યા હોય, કયા કર્યા એ તો આપણને સમજાતા નથી। તમને કાંઈ સમજાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। क्या बात है सर, क्या बात है सर। તો આ બધા કલાકાર જ ભેગા થયા। बात तो सही है। આ બધાને મૂકો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જામનગરની ફેમસ જેસીઆર ટોકી છે। આ મોટામાં મોટી ટોકી છે જામનગરમાં આવેલી। ત્યાં આવીને લાગી ગઈ હતી બધાને ભૂખ, એટલે આપણે નાસ્તો લઈ લીધો છે। આમ પણ ગુજરાતીનો નિયમ જ છે ને કે બહાર જાય ત્યારે જ ભૂખ લાગે આપણને। ને ભૂખ ન લાગી પણ નાસ્તો જોઈને ભૂખ લાગે। આપણે નાસ્તો લઈને નીકળી ગયા છીએ પાછા। હવે ગાડીમાં બેસીને નાસ્તો કરવાનો છે, બાકી આપણે ટાઈમે પહોંચશે નહીં। આજનું વાતાવરણ બહુ મસ્ત છે, બહારનો વ્યૂ પણ બહુ મસ્ત છે મિત્રો। એમાંય તે વરસાદનો મોસમ હોય ને બહારે જવાનું નામ પડે એટલે મારા જેવા તો તૈયાર જ હોય। કંઈક મજા જ અલગ આવે મિત્રો વરસાદમાં બહાર જવાની। મિત્રો આ બોર્ડ છે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનો, જામનગરમાં મોટામાં મોટું પક્ષી અભયારણ્ય આવેલું છે। તો કોણે કોણે વિઝિટ કર્યું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ને મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વેલકમ વોટર રિસોર્ટે। રસ્તામાં બધું આડું આવે છે, આપણને કોઈ લઈ તો જવાનું નથી। बात तो सही है। મિત્રો આ જામનગરનું ફેમસ છે વેલકમ વોટર રિસોર્ટ। અહીંયા રાઇડ્સ પણ મિત્રો સારી છે, નાના બાળકોથી માંડીને મોટા લોકો સુધીની બધી જ રાઇડ્સ અહીંયા અંદર મળી જાય। ખૂબ જ સરસ છે મિત્રો સ્વિમિંગ પુલ, જુઓ તમે, દેખાવમાં પણ સારું જ લાગતું હશે। મિત્રો આ બધું જોતા કેમ રસ્તો કપાઈ ગયો ખબર જ ન પડી। તો આપણે મોગલમાના મંદિરે જવા માટેનો રસ્તો આવી ગયો છે। અહીંયા પણ વરસાદના લીધે તમે જો ખાબોચિયા પાણીના ભરાઈ ગયા, બધે પાણી થઈ ગયું। બાકી મિત્રો તમારે કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મિત્રો આપણે મંદિર તરફ વળવાનો રસ્તો આવી ગયો છે। અહીંયા રવિવારે અને મંગળવારે મિત્રો ઘણું બધું પબ્લિક જોવા મળે છે, ભીડ ખૂબ જ હોય છે। અહીંયા દૂરથી લોકો ખાલી માતાજીના દર્શન કરવા માટે આવે છે। ઘણા લોકો હાલીને પણ મોગલ માતાજીના મંદિરે આવે છે। તો મિત્રો આપણે ઓલરેડી આઈ શ્રી મોગલધામ ખીરી પહોંચી ગયા છીએ। હવે આપણે જઈશું દર્શન કરવા માટે। મિત્રો અંદર ફોટો શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે આપણે અંદરથી તમને દર્શન નહીં કરાવી શકી, બહારથી ધજાના દર્શન થઈ શકે છે। તો આ છે ત્યાંનો મેઇન ગેટ, આઈ શ્રી મોગલધામ ખીરી લખેલો। અહીંયા ખૂબ મોટું મેદાન પણ છે અને મા મોગલ અન્નક્ષેત્ર આવેલું છે, જ્યાં શ્રદ્ધાળુઓ હાલીને આવતા હોય, કોઈ દૂરથી આવતા હોય તો બધા જ માટે આમ તો પ્રસાદ ચાલુ જ હોય છે ત્યાં। તો આ જગ્યા મંદિરની બહારની છે। આ જગ્યા પણ ખૂબ જ મોટી છે, જ્યાં બેસવાની સુવિધા પણ છે, બાકડા ને ખુરશી ને બધું ગોઠવેલું છે। અને આ જગ્યામાં આપણે વાહન પણ પાર્ક કરી શકીએ છીએ, જગ્યાની કોઈ કમી જ નથી। ને અહીંયા એક દુકાન આવેલી છે જ્યાં શ્રીફળ અને અગરબત્તી ને બધું અહીંયાથી જ મળી જાય। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ। તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય મોગલમાં।